કાલાઘોડા પાસે હજારો લીટર પાણી વિશ્વામિત્રીમાં વહી ગયું। ભરૂણાણી શહેરના નાગરિકોને પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે, ત્યારે પાલિકાનું તંત્ર જેટલો દાવો કરે છે તેટલું પાણી પણ પ્રત્યેક નાગરિકને મળી રહ્યું નથી। પાણી વિતરણમાં એક સાથે ત્યાં તેર તૂટે તેવી કપરી પરિસ્થિતિ શહેરમાં ઊભી થઈ છે અને દિવસે ને દિવસે ગંભીર બનતી ગઈ છે। આજે શહેરના કાલાઘોડા વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેથી અહીં ઊંચા ફુવારા જોવા મળ્યા હતા અને લાઇન બ્રેકમાંથી નીકળી રહેલું પાણી વિશ્વામિત્રી નદીમાં વહી ગયું જોવા મળ્યું હતું। જોવા જઈએ તો વડોદરા શહેરના નાગરિકોને છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની ખૂબ જ તકલીફો છે। ફાજલપુરની રાયકા દોડકા લાઇનમાં પ્રોબ્લેમ થયો એટલે વડોદરા શહેરને પાણી નહીં મળ્યું। આ બાજુ આજવાની મેટા પણ વાલ ફાટી જતા તૂટી જતા તમામ નાગરિકો તરસ્યા રહ્યા છે। પીવાનું પાણી લોકોને મળી નથી રહ્યું। સાથે વડોદરા મહાનગરપાલિકા વેરો ઉઘરાવવામાં નવી જાહેરાત કરીને વેરો ઉઘરાવે છે, પરંતુ વેરાનું વળતર ક્યાંય લોકોને મળતું નથી। પીવાનું પાણી નથી મળતું, પ્રાથમિક સુવિધાઓ નથી મળતી। જોવા જઈએ તો હાલમાં ફતેગંજ એટલે કાલાઘોડા વિસ્તારમાં એરવાલ લીકેજ થતાં કરોડો ગેલન પીવાનું ચોખ્ખું પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં વહી ગયું। 2 થી 2.5 કલાક સુધી આ પાણી નદીમાં ગયું, પરંતુ કોઈ અધિકારી કે કોઈ સત્તાધીશો દ્વારા કોઈને જાણ કરવામાં આવી નહીં અને પાણી વિશ્વામિત્રી નદીમાં વહી રહ્યું છે। માન્ય મુખ્યમંત્રી વારંવાર ટકોર કરે છે વડોદરા પાછળ કેમ, તો આવા અનેક કારણો છે જેના કારણે વડોદરા પાછળ છે। વડોદરા શહેરના આપણા સ્માર્ટ કમિશનર સાહેબ, આપણા સ્માર્ટ મેયર, સ્માર્ટ ચેરમેન, આ તમામને વિઝન છે। તમારા શબ્દની આગળ સ્માર્ટ લગાવતા બી અમને બહુ ખરાબ અનુભવ થઈ રહ્યો છે, કેમ કે સ્માર્ટ સિટી બનાવવા માટે તમારે સ્માર્ટ બનવું પડશે, અધિકારીએ સ્માર્ટ બનવું પડશે અને પાણી ક્યાં પણ લીકેજ થતું હોય તો તેના માટે જે કોન્ટ્રાક્ટર જવાબદાર હોય તેની સામે પગલાં ભરવામાં આવે તેવી અમારી માંગ છે। 200 કરોડ રૂપિયાનો સ્કાડાનો ચીનિયામાં આવે છે, ક્યાં લાગે 200 કરોડ ક્યાં ગયા? વડોદરા મહાનગરપાલિકામાં સ્માર્ટ સિટી હેઠળ 200 કરોડ રૂપિયા સ્કાડા હેઠળ આવ્યા હતા। સ્કાડાનો એક પર્પઝ એવો હતો કે પાણી ક્યાં કેટલું મેળવ્યું, ક્યાં કેટલું વાપર્યું, કેટલા વિસ્તારમાં ગયું, ક્યાં લીકેજીસ છે, ક્યાં એર ભરાય છે, આ તમામ વસ્તુ સ્કાડામાંથી 200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પાણી પુરવઠામાં આવ્યો હતો। પરંતુ વડોદરા મહાનગર સેવા સદનમાં સેવા સદન નહીં પરંતુ મેવા સદનના નામે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એમાં ક્યાંક સ્કાડા પ્રોજેક્ટમાં પણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે। આગામી દિવસોમાં અમે આ સ્કાડા પ્રોજેક્ટ પાછળ પડીને આમાં થયેલ ભ્રષ્ટાચારને પણ બહાર પાડીશું। સાથે મ્યુનિસિપલ કમિશનર પણ આ સ્કાડા પ્રોજેક્ટનો અભ્યાસ કરે અને જે અધિકારીની ભૂલ હોય તેની સામે પગલાં